કૃષ્ણ. અત્યારે વાગી ગયા છે બપોરના 11:15 અને આમ તો ગુડ આફ્ટરનૂન બધાને. આજના વ્લોગની શરૂઆત આપણે અહીંથી જ થાય છે બપોરે, કારણ કે સવારમાં તો બસ એવું બધું હાડા રાખે રૂટીન આપણું જે હોય. તો બધાનું આજના નવા વ્લોગમાં સ્વાગત છે. અને જો મમ્મી અહીંયા અત્યારે વઘારે છે દાળ. બપોરનો ટાઈમ થઈ ગયો એટલે તો દાળ વઘારતા બોલશો કે નહીં? બોલો. નહીં બોલો. અને આ બાજુ જો ફાયદો શું કરો છો? મૂળા સુધારો છો? તો એવું બધું છે. પછી ફટાફટ હવે ખાઈ પીને રેડી થઈ જાય. 2 વાગે જવાનું છે આપણે બધાને. અને બા આવી ગયા. જય શ્રી કૃષ્ણ બા. ગીત ગાવું છે તમારે બા? ભજન કીર્તન કઈ ગાવું છે તમારે? નથી ગાવું? તાત્કાલિક ન આવડે પછી ગાહો એમ? પછી ગાહો ગીત? પછી ગાહો તો બાને દાંત વાગ્યા છે બા બોખા. તો એવું બધું છે. અને આ બાજુ સંદીપ અને જય ખબર નહીં સવારના શું કરે છે ફોનમાં. હજી એપલ ના ફોન નું સેટિંગ જ હાલે છે. ગૂગલ પે કરો છો? એ આ બધું શું કે મોંઘું એટલું ઓલું એને જેવું તને બધાને મોહ છે એપલ નો. બાકી શું કેવું જઈલા, એપલ નો ખાલી મોહ જ છે ને એવા ફોન લેવાય. ગમતો હોય વાત પૈસા વાત સાચી. પણ જો અમે સંત રોહિતે ફોન લીધો 2 દિવસ બધું સેટિંગ બેટિંગ થઈ ગયો. તે તો કેટલા દિવસ ફોન લીધો સેટિંગ નથી થયો. હજી તો કે ફોન માં હરખું નથી આવતું, વિડીયો માં હરખું નથી આવતું, એમ કર્યા રાખતું હોય. આવડતું ન હોય એટલે ઈ વાત છે ને. કરા અમે OnePlus લીધું, આવડતું ન આવડતું 2 દિવસમાં બધી ખબર પડી જાય. શું કેવું જઈલા? આઈફોન નો વાર જ લાગે વધારે. એ લોકો કોને ખબર શું કરતા હોય ફોન ની અંદર એમ. તો એવું બધું છે. ચાલો તો હવે અત્યારે તો રેડી થાવી અને પછી તમને બધા રેડી થાય ને પછી બતાવશું ને બપોરામાં હું છે મમ્મી ને પૂછી લે. હવે દાળ વઘારાઈ ગઈ છે. શું બનાવવાનું છે મેનુ બપોર મમ્મી? દાળ ભાત શાક રોટલી. દાળ ભાત શાનું શાક છે? તુવેર રીંગણ બટાકા. બરોબર. તો એવું બધું છે. ચાલો હવે તો જો બધા બપોરા કરવા માટે બેસી ગયા છે. રોહિત તો ગયો છે કંઈક કામથી બહાર મુંબઈ ગયો છે, એટલે આજનો દિવસ એ નહીં જોવા મળે. સાંજ સુધીમાં તો આવી જાય. અને જો મમ્મી ફઈ અને જય બધા જમવા માટે બેસી ગયા છે. બા પણ જમવા માટે આવી ગયા છે. તો ચાલો બધા બપોરા કરવા માટે. તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે 2 અને અમે લગ્નમાં જવા માટે એકદમ રેડી થઈ ગયા છે. અત્યારે છે મંડપ અને સાંજે છે રાસ ગરબાનો પ્રોગ્રામ. તો સાથે 1-2 જોડી કપડાં પણ હારે લઈ લીધા છે, કારણ કે આપણે હજી રાસ ગરબામાં આપણે ચેન્જ કરશું ત્યાં. તો એવો બધો પ્રોગ્રામ છે. તો ચાલો મમ્મી અને ફઈ પણ રેડી થઈ ગયા છે. આપણે જોઈ લઈએ કેવા રેડી થયા છે. તો જે ફઈ જે મસ્ત મજાની લાલ કલરની સાડી પહેરી લીધી છે, મોરલા ને હાથી ને બધા આખું પ્રાણી સંગ્રહાલય. પણ સાડી મસ્ત છે, ફોટામાં બહુ મસ્ત દેખાય છે. હા, વ્હાઈટ સાડીમાં બહુ મસ્ત દેખાય છે, આખું સરસ છે. અને મમ્મીએ ગુલાબી કલરની બાંધણી પહેરી છે. મમ્મી પણ મસ્ત લાગે છે. અને મમ્મીએ જો હમણાં કંદોરો લીધો હતો ને, જુડો સોરી, હા ઈ હતો ને અત્યારે પહેરી લીધો છે. તો એવું બધું છે. તો ચાલો હવે જાવી આપણે. હા જો મેં આવું છે ને ગ્રીન કલરનું પહેર્યું છે. સાંજે આપણે આ પહેરવાનું છે. થોડુંક મોડિફિકેશન આવશે તો કોમેન્ટ કરવામાં તમને કયું સારું કયું વધારે સારું લાગ્યું. પૈની લાલ કલરની સાડી સારી લાગી, મમ્મીની ગુલાબી કલરની બાંધણી સારી લાગી, કે આપણું ઇન્ડો વેસ્ટર્ન ગ્રીન કલરનું આવું છે એ સારું લાગ્યું? કોમેન્ટ કરજો. ચાલો હવે જઈએ. 2:15 થઈ ગયા છે ને જવા માટે રેડી થઈ ગયા છે. પણ કઈ સંદીપ બ્લોગ ઉતારતો હતો પણ 4 વ્હીલની ચાવી ગોતી નહીં. તો હવે બધાને ઉતાવળ કરાવી છે. હવે છે ને ખુદ 4 વ્હીલની ચાવી ગોતે છે. કાબા પેલા કે હાલો ફોટા પાડવાનું કેટલું ઉતાવળ કરાવી આપણને. અને જો બા પણ રેડી થઈ ગયા છે. ફોઈ ને મમ્મીએ ચંપલ જોવે છે. તો ચાલો બધા હવે જઈએ. જો અત્યારે છે લગ્નમાં પહોંચી ગયા છે બધા. અને હજી મંડપ મુહૂર્ત ને થોડીક વાર છે. બધા ફોટોગ્રાફી કરે છે. અને 2 લગ્ન સાથે છે એટલે 1 મંડપનું કામ ચાલુ થઈ ગયું છે. પણ આપણે જ્યાં વેઇટ કરવાનો છે, આવશે. અને જો બા ને બધા બેસી ગયા છે મહેમાન. જય શ્રી કૃષ્ણ ફઈ. એવું બધું છે. તો જો મંડપની તૈયારી ધીમે ધીમે થવા મળી છે. ગોરદાદા પણ આવી ગયા છે. ને પપ્પા અને ઉષા ફઈ છે બધા સામાન ધીમે ધીમે ગોરદાદાને આપતા જાય છે. ને બધું ગોરદાદા ગોઠવી નાખશે. ને બસ ટૂંક જ સમયમાં હવે મંડપનું ચાલુ થઈ જાય. અને બાજુમાં જો યલો કલરની કેટલું મસ્ત ફ્રોક પહેર્યું છે નિષ્ઠાએ. એવું છે. વાહ યલો કલર.
મોટી પડે છે બારમાકની લાઈન અત્યારે હવા 6 વાગી ગયા છે. હું પરી કેટલું લખ્યું કા પરી? અરે બહુ જ મોસાળ અડધું રાધે લખ્યું અડધું મેં લખ્યું ને એવું બધું માણફરી ત્યાં છે. જે બધા ફોટોગ્રાફી નક્કી કરે છે હવે તો જો બધા કાકી અને ભાભુ ને બધા આવી ગયા છે. હમણાં લાઈનમાં ગોઠવાઈ જાય ને નાના મોટા પછી ફોટો લેવું. હા હાલો પ્રમાણે નહીં મોટા. હા મોટા નાના જો તો સૌથી વધારે મોટા છે ને હર્ષા ભાભુ છે એટલે સૌથી પેલા હર્ષા ભાભુ પર રહે. પછી મારા મમ્મી આવે છે. પછી દયા કાકી આવે છે. મનીષા બેન ક્યાં ગયા? એ મનીષા દક્ષા બાજુ આવતી મારી પછી દક્ષા આવશે. મનીષા કાકી કે ભલે હું નાની હોય મારે તો મોટું જ થવું છે. તો જો બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે. મનીષા કાકી પછી રેખા કાકી દક્ષા કાકી અને પૂજા કાકી હજી એક કાકી બાકી છે. પ્રિયંકા કાકી તો બહાર ગયા છે. તો ચાલો આપણે ફોટો પાડી લેશું મસ્ત. તો જો હમણાં અમારા કાનાના લગ્ન છે ને તો આ કાનાના સાસુમાં છે. જય શ્રી કૃષ્ણ માસી. તાર કાનાના સાસુમાં છે વેવાણ જો કે હમણાં મળવાનું થાય છે અમદાવાદ. સારું હાલો જય સોમનારાયણ. તો જો વાળુમાં તો મસ્ત મજાનું કાઠિયાવાડી ભોજન છે. રીંગણાનો ઓળો આ છે ને રીંગણાનું શાક ને બાજરીના રોટલા. રીંગણાનું શાક છે સાચી વાત છે. મીઠાઈ રોટલા અને મીઠાઈ શેની છે? સુખડી છે. ઓહો પ્રોપર કાઠિયાવાડી નહીં? હા તો જમવા બધા એટલા બધા છે. આ બે ફોઈ સંગીતા ફોઈ ને અસ્મિતા ફોઈ શિલ્પા ફોઈ અને ચાલો ઓલી બજાર મમ્મી ની બેઠા છે. એને કીધું મને લઈ જવી કે હા પછી નિરાતે ખાય. ક્યાં છે મમ્મી ની? તો જો આ બાજુ મમ્મી ની બધા બેસી ગયા જમવા માટે. ને મમ્મી તો મમ્મી છે કાકી છે બધા કાકી ને ભાભુ ને એમ જ છે ને. ભાભુ નહીં ભાભુ મારે એક જ છે. હા બધા કાકી જ છે. એ વાત છે. તો જો ગ્રંથિ આવી ગઈ છે. કેમ છે ગ્રંથિ? હાઈ તો કર. તો ચાલો બધા વાળું કરી લઈએ. તો જો સૌથી નાના કાકી છે તે પૂછવાનું નાના કાકી જ કહું છું. આંટી કહેતી જ નથી એમ નહીં. કાકી આંટી કદાચ કાકી વધારે સારું લાગે એટલે હા એટલે જ ને. પછી કહો કેમ કે ફેશન વાળી છે કરતા દેશીમાં સારું. શું કેવું? પ્યોર ગુજરાતી. પણ તમારું ઓલું બહુ ગમ્યું કાકડી ફુગા ફુલાવાની હારે લઈને આવવાની. આપણે કાલ પાછા ફુલાવશું. ત્યારે મને કેજો વિડિયો લેશું. જેને લેવો હોય મને કોન્ટેક્ટ કરજો. તો તમે જમી લીધું કે નહીં? કાકડી જમી લીધું કે નહીં? જમી લીધું. સારું હાલો જઈ. નાના નાની હાય રિશુ. હાય નિંદર આવે છે તને? નિંદર આવે છે? કેમ નિંદર આવે છે?
નહીં લ્યો. Speed to the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. Speed to the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine.